वलसाड जिले के वापी में जैन सोशल ग्रुप का इंस्टॉलेशन सेरेमनी संपन्न। वलसाड जिले के वापी में जैन सोशल ग्रुप जेएसजी का इंस्टॉलेशन सेरेमनी संपन्न हुआ। इस कार्यक्रम में जेएसजी के नए अध्यक्ष विपुल रानावत को शपथ दिलाई गई। इस अवसर पर जेएसजी इंटरनेशनल फेडरेशन के जनरल सेक्रेटरी मनीष शाह ने कहा कि जेएसजी एक सेवा संगठन है जो जीवो और जीववादों के सिद्धांत पर काम करता है। संगठन विभिन्न सेवा कार्यों और पारिवारिक मनोरंजन कार्यक्रमों का आयोजन करता है। कार्यक्रम में जेएसजी के पूर्व अध्यक्ष हितेश शाह ने अपने कार्यकाल के दौरान किए गए सेवा कार्यों की विस्तृत जानकारी दी। उन्होंने संगठन के विभिन्न कार्यों के लिए मोमेंटो भी प्रदान किए। जेएसजी के सचिव धनसुख शाह और ट्रेजरर निर्भय शाह ने संगठन के कार्यों की विस्तृत जानकारी दी। उन्होंने बताया कि संगठन विभिन्न धार्मिक और सामाजिक कार्यक्रमों का आयोजन करता है, जिनमें मंदिरों के धार्मिक प्रवास, राष्ट्रीय पर्वों की उज्जवली, दान स्वरूपशालाओं में योगदान, भिलाड़ में अहिंसा सकल का पुनर्निर्माण, ट्रेन में यात्रियों को चाय कॉफी बिस्किट पानी का वितरण, फूड पैकेट्स का वितरण, सदस्यों के लिए क्विज, गायन स्पर्धा, गर्मियों में ठंडा पानी और छाछ का वितरण, गौ सेवा के लिए प्रोजेक्ट जिसमें रात में गायों के एक्सीडेंट को रोकने के लिए गौ माता को रेडियम पट्टी बांधने की व्यवस्था शामिल है। तपस्वियों की तपस्या के दौरान सम्मान और उज्जवली जैसे विभिन्न सेवा कार्य शामिल हैं। હું મનીષ શાહ, સેક્રેટરી જનરલ જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન 2025-2027। ખાસ કરીને આજે જે આપણે અહીંયા કાર્યક્રમ રાખવામાં આવેલો છે આ કયા ઉપલક્ષ્યમાં છે અને આ કાર્યક્રમનો મૂળ હેતુ શું છે? આજે જૈન સોશિયલ ગ્રુપ બીએસએફ એટલે કે ભિલાડ, સરીગામ અને ફણસા જે ગુજરાત રિજનમાં આવેલું છે એની અંદર વિપુલભાઈ રાણાવતનું આજે શપથવિધિ થવા જઈ રહ્યો છે, એના માટે અમે ખાસ અહીં પધાર્યા છે। જે શું હોય છે ખાસ કરીને આ તમારું ગ્રુપ અને કઈ રીતે કામ કરતું હોય છે? બીએસએફ ગ્રુપ જે છે અથવા તમારું જૈન સોશિયલ ગ્રુપ હર હંમેશ મનોરંજન કાર્યક્રમ ફેમિલી ગ્રુપ છે અને તેની સાથે જ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે અને તેમાં પણ બીએસએફ એટલે કે જૈન સોશિયલ ગ્રુપ બીએસએફ હર શનિવારે જીવદયાના પ્રોજેક્ટો કરતા આવ્યા છે અને દર શનિવારે કરતાં એ લોકો આ વર્ષે 60 જેટલા પ્રોજેક્ટો એ લોકો કર્યા છે। ચિરાગ દિલીપ કુમાર ચોકસી, જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન પીઆરઓ એડમિન। ખાસ કરીને જેએસજી આ એક આપણું ગ્રુપ છે અને ગ્રુપનો આજે વિશેષ કાર્યક્રમ છે। કેટલા સભ્યો ધરાવતો આ ગ્રુપ છે અને ખાસ કરીને જે ગ્રુપનો આજનો કાર્યક્રમ છે ઓવરઓલ શું છે? જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન 11 કન્ટ્રીમાં ફેલાયેલી 468થી વધુ ગ્રુપો અને લગભગ 1.5 લાખ જેટલા જૈન પરિવારો અમારી સાથે જોડાયેલા છે। અમારો મેઇન ઉદ્દેશ્ય છે પરિવારોને સાથે રાખવા। આજના જે આધુનિક યુગમાં પરિવારો જે વિખરાઈ જાય છે તેને એકજૂટ એક કાંઠે બાંધવા માટે અમે આ ઓર્ગેનાઇઝેશન ચલાવીએ છીએ અને અમારો મેઇન છે જીવો અને જીવતો મહાવીર પ્રભુના જે સિદ્ધાંત છે એના પર અમે કામ કરીએ છીએ અને અમારા 11 રિજિયન છે એના અલગ અલગ ચેપ્ટર છે। એમાં એક ગુજરાત રિજિયન છે અને ગુજરાત રિજિયનની અંદર અમારા 38 ગ્રુપોમાંનું એક ગ્રુપ એટલે બીએસએફ ખૂબ ઉમદા ગ્રુપ છે। ગુજરાત રિજિયનનું એક કોહિનૂર કહેવાય એવું ગ્રુપ છે અને આજે એમાં વિપુલભાઈ રાણાવતની શપથવિધિ થઈ રહી છે। એ અમે પારિવારિક મિત્રો ભેગા થઈએ અને એક સુનેરી સંધ્યાએ એકબીજાને મળીએ, એકબીજાના વિચારો આની આપલે કરીએ, એના માટે અમે આ જૈન સોશિયલ ગ્રુપની સ્થાપના કરી છે। હું ધનસુખ શાહ, જૈન સોશિયલ ગ્રુપ બીએસએફ ભિલાડ, સરીગામ, ફણસાનો સેક્રેટરી પદ ધરાવું છું અને આજરોજ નવા પ્રેસિડેન્ટની નિયુક્તિ માટે પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હિતેશભાઈ અમારા પાસ્ટ પ્રેસિડેન્ટ છે કે જેમને આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને એના માટે અમે બધા ભેગા થયા છે।